હું ટેટ તાળપાસ ઉમેદવાર આજે મીડિયા મારફતે મારે શિક્ષણ મંત્રી તેમજ શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા તમામ અધિકારી સાહેબને આજે ફરીથી એક રજૂઆત કરવી છે। આજે રૂબરૂમાં મુખ્યમંત્રી કાર્યાલય તેમજ શિક્ષણ વિભાગ શાળાઓની કચેરી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બંને જગ્યાએ છે એ કાયમી શિક્ષકની ભરતી છે એ ક્રમિક અને સત્વરે જે તારીખો છે એની અંદર પૂર્ણ થાય એ માટે છે એક આવેદન આજે રજૂ કર્યું છે। અને મુખ્ય માંગ અમારી છે આજે મીડિયા મારફતે ફરીથી એક વખત રજૂ કરું છું કે અમે ટેટ ટાટ ઉમેદવારોની મુખ્ય માંગ 2 છે। એ માંગ છે સત્વરે જેવી રીતે શિક્ષણ મંત્રી સાહેબે કીધું છે એ મુજબ 1 મહિનાની અંદર પૂર્ણ કરવામાં આવે। તો મુખ્ય માંગ અમારી પહેલી એ માંગ છે કે ભાઈ જાન્યુઆરી 2025ના અંતિમ સપ્તાહ એટલે કે આજે 23 તારીખ થઈ ગઈ છે, 7-8 દિવસ બાકી છે। તો આ સપ્તાહની અંદર શિક્ષણ સહાયક એટલે 9 થી 12 તેમજ વિદ્યા સહાયક એટલે 1 થી 8 ની ભરતી છે તબક્કાવાર છે એ પૂર્ણ કરવામાં આવે। એના માટે થઈ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન, જીએમએલ જનરલ મેરિટ લિસ્ટ, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અને ફાઇનલ મેરિટ લિસ્ટ તેમજ નિમણૂક પત્રક ક્યારે એનાયત કરવામાં આવશે એમનું એક ચોક્કસ છે સમયપત્રક સમય સારણી છે રજૂ કરવામાં આવે। અને બીજી માંગ અમારી એ છે કે ભાઈ માનનીય શિક્ષણ મંત્રી સાહેબે 16/1/2025ના રોજ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે જે શિક્ષણ બાબતે જે શિબિર યોજાયેલી હતી એમાં કીધું હતું કે ભાઈ 1 મહિનાની અંદર અમે કાયમી શિક્ષકની ભરતી છે પૂર્ણ કરીશું। તો આવનારી 16 ફેબ્રુઆરીમાં એમને 1 મહિનો પૂર્ણ થશે તો વધારાના અમે તમને 12 થી 13 દિવસ આપીએ, મતલબ કે 28 ફેબ્રુઆરી સુધીમાં કાયમી શિક્ષકોની 24,700ની તમામ ભરતી પ્રક્રિયા છે પૂર્ણ કરવામાં આવે। તો આ બંને અમારી જે મુખ્ય માંગ છે એ સ્વીકારવામાં આવે। છેલ્લે આ આવેદન છે અમે 9/1/2025ના રોજ આપેલું હતું, એને આજે 15 દિવસ થઈ ગયા, તેમ છતાં પણ શિક્ષણ વિભાગ તરફથી અમને કોઈ જ પ્રકારનો હકારાત્મક કે કોઈ પણ સકારાત્મક અમને પ્રત્યુત્તર મળેલો નથી। ફરીથી આજે અમે આવેદન આપીએ છીએ અને સાથે સાથે વિડીયો મારફતે મીડિયા મારફતે તમને અમે જણાવવા માગીએ છીએ કે અમારી આ મુખ્ય માંગ છે સ્વીકારવામાં આવે। અને શિક્ષણ મંત્રી સાહેબે જે રીતે કીધું છે કે 1 મહિનાની અંદર અમે તમામ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીશું તો પોતે કરેલા વાયદાઓ ઉપર પોતે છે ખરા ઉતરે। કેમ કે આજે પરીક્ષા આપ્યા પછી અમે 2-3 વર્ષ સુધી રાહ જોઈએ છે, તેમ છતાં પણ અમારી જે નોકરી મળવા એ પાત્ર છે એ મળતી નથી। તો આશા રાખીએ છીએ કે અમારી મુખ્ય માંગ છે સ્વીકારવામાં આવે। જો મુખ્ય માંગ નહીં સ્વીકારવામાં આવે તો ફરીથી અમે ગાંધીનગર તરફ કૂચ કરીશું। એટલે આશા રાખીએ છીએ કે અમારી માંગ સ્વીકારવામાં આવે।